નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે જે શ્રેણીના નિયમો શીખ્યા એ મુજબ વધારાના આપણે નિયમો શીખીએ. તો હવે અગાઉનો નિયમ છે કે ક્રમિક સંખ્યાના વર્ગનો ઉમેરો. ક્રમિક સંખ્યાનો વર્ગ એટલે શું? તો અહીંયા આપણે જોશું કે 3 માંથી 7 કઈ રીતે આવશે, તો કે +4 નો ઉમેરો થયો. આ +4 છે એ 2 નો વર્ગ છે. એવી રીતે 7 માંથી 16 કઈ રીતે બન્યા, તો કે એમાં +9 નો ઉમેરો થયો છે, 3 નો વર્ગ છે. એના પછીની સંખ્યા છે 16 માંથી 32 કઈ રીતે આવ્યો, તો કે એમાં 16 નો ઉમેરો થયો કે જે 4 નો વર્ગ છે. હવે આના આધારે આપણે ખ્યાલ આવી શકે કે અગાઉની સંખ્યા કઈ હશે, તો કે એમાં 25 કે જે 5 નો વર્ગ છે એનો ઉમેરો થશે. એટલે 25 આપણે આમાં ઉમેરશું તો આપણને જવાબ મળશે 57. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ અહીંયા જોઈએ આપણે કે 5 માંથી 9 કઈ રીતે મળ્યા, તો કે એમાં 4 નો ઉમેરો થયો કે જે 2 નો વર્ગ છે. એ જ રીતે 9 માંથી 18 કઈ રીતે મળ્યા આપણે, તો કે જે 9 છે એટલે કે 3 નો વર્ગ છે. 18 માંથી 34 કઈ રીતે મળ્યા આપણને, તો કે એમાં +16 ઉમેરાણા છે કે જે 4 નો વર્ગ છે. તો આના આધારે આપણને ખબર પડી જશે કે અગાઉની સંખ્યા કઈ હોઈ શકે. એટલે કે 34 માં આપણે હવે 25 કે જે 5 નો વર્ગ છે તે ઉમેરવાના રહેશે. તો આપણને મળશે 59. તો આ થઈ ક્રમિક વર્ગનો ઉમેરો. હવે એવું જરૂરી નથી કે આ વર્ગનો ઉમેરો 2, 3, 4 થી પણ થશે. પણ જો તમે સરવાળો કાઉન્ટ કરી લ્યો તો તમને સરળતાથી ખબર પડી જશે કે ઉમેરો છે એ ક્યાંથી શરૂ થયો છે અને ક્રમિક છે કે નહીં. એ જ રીતે હવે આપણે ઘનનું ઉદાહરણ જોઈએ. અહીંયા ક્રમિક સંખ્યાના ઘનનો ઉમેરો એટલે કે 2 માંથી 10 કઈ રીતે આવ્યા, +8 નો ઉમેરો થયો કે જે 2 નો ઘન છે. એ પછી 10 માંથી 37 કઈ રીતે આવ્યા, તો કે એમાં ઉમેરાણા +27 કે જે 3 નો ઘન છે. એ પછી આવ્યા 101. 101 કઈ રીતે ઉમેરાણા, તો કે જે અગાઉની સંખ્યામાં 64 ઉમેરાણા કે જે 4 નો ઘન છે. તો હવે એના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે અગાઉની સંખ્યામાં કેટલો ઉમેરો થશે. 4 પછી આવશે ક્રમિક સંખ્યા આવશે 5 નો ઘન, જેને આપણે કહીએ છીએ 125. 55 25, 25 પંચા 125. એટલે કે 101 માં આપણે 125 ઉમેરશું તો આપણને જવાબ મળશે 226. એ જ રીતે અન્ય એક ઉદાહરણ જોઈએ. 6 માંથી 14 કઈ રીતે મળ્યા આપણને, +8 નો ઉમેરો કે જે 2 નો ઘન છે. 14 માંથી 41 કઈ રીતે મળ્યા આપણને, તો કે 27 નો ઉમેરો થયો કે જે છે 3 નો ઘન. એ પછી છે 101. તો એનો મતલબ એમ કે આમાં 64 નો ઉમેરો થયો કે જે છે 4 નો ઘન. તો હવે પછીની સંખ્યા કઈ આવશે તે તમે અંદાજો લગાવી શકો છો કે આ સંખ્યામાં 5 ના ઘનનો ઉમેરો થશે એટલે કે 125 નો ઉમેરો થશે. હવે 101 માં 125 ઉમેરતા આપણને મળશે 230. તો આવી રીતે આપણે ક્રમિક વર્ગ અને ઘનના આધારે પણ ઓળખી શકીએ કે આપણે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે આ નિયમને આધારે છે કે નહીં. શ્રેણીના નિયમોમાં હવે પછીનો નિયમ છે શ્રેણીના વર્ગ અને ઘન પ્રમાણે ચડતો અને ઉતરતો ક્રમ. એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ આપેલો હશે, એ ડાયરેક્ટ તમને વર્ગ જ આપેલો હશે તો એ પછી અગાઉની કઈ સંખ્યા કઈ આવશે એ તમારે શોધવાનું રહેશે. જેમ કે પહેલી સંખ્યા છે 1,
તો એ છે 1 નો વર્ગ જે થશે 1. એ પછીની સંખ્યા છે 4 કે જે 2 નો વર્ગ છે. એ પછીની સંખ્યા છે 9 કે જે 3 નો વર્ગ છે. એ પછીની સંખ્યા છે 16 કે જે 4 નો વર્ગ છે. હવે તમે અહીં જોઈ શકો છો કે ક્રમિક સંખ્યાનો વર્ગ આવે છે. તો એનો મતલબ એમ કે ખાલી જગ્યામાં હવે આવતી સંખ્યા કઈ હશે? 5 નો વર્ગ. એટલે કે 5 નો વર્ગ થશે 25. આ થયો ચડતો ક્રમ. હવે ઉતરતો ક્રમ 144 કે જે 12 નો વર્ગ છે. 121 કે જે 11 નો વર્ગ છે. 100 કે જે 10 નો વર્ગ છે. 81 કે જે 9 નો વર્ગ છે. અહીં તમે જોઈ શકો છો કે ઉતરતા ક્રમમાં વર્ગ આવે છે 12, 11, 10, 9. એનો મતલબ એમ કે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવી શકે? 8 નો વર્ગ એટલે કે 64. એવી જ રીતે આપણે ઘન સંખ્યા જોઈએ. 1, 8. 1 એટલે 1 નો ઘન. 1 જ મળશે 8. 2 નો ઘન 8. 27 છે જે 3 નો ઘન છે. 64 કે જે 4 નો ઘન છે. તો હવે ક્રમિક આવતી સંખ્યા કઈ હશે? તો કે 5 નો ઘન જે 25 25 25 પંચા થશે 125. આ થયો ચડતો ક્રમ. હવે અહીંયા જોઈએ આપણે ઉતરતો ક્રમ. તો 343 છે તો તે છે 7 નો ઘન. 216 જે છે 6 નો ઘન. 125 ઉપર પણ જોયું એ પ્રમાણે છે 5 નો ઘન. 64 કે જે 4 નો ઘન છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉતરતી સંખ્યા મળે છે આપણને. એટલે કે 7 નો ઘન મળે છે, 6 નો ઘન મળે છે, 5 નો ઘન મળે છે અને 4 નો ઘન મળે છે. તો આના આધારે તમે નક્કી કરી શકશો કે હવે આપણો જવાબ શું આવી શકે? 3 નો ઘન એટલે કે 27. તો આ શ્રેણીના નિયમોને આધારે તમે સરળતાથી નક્કી કરી શકો છો કે તમે તમારા જવાબની કેટલા નજીક છો. નમસ્તે.